જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા વર્ષોથી વિવાદાસ્પદ રહે છે, છતાં પણ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ કડકમાં કડક દાખલારૂપ પગલાં લીધા હોય તેવું ક્યારેય જોવા મળ્યું નથી। જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા આજે જામનગર એસ્ટેટ શાખાનું ઘણું એનાલિસિસ કરવામાં આવ્યું છે। આ એનાલિસિસમાં લગભગ લોકોને શંકા જાય તેવો મહાનગરપાલિકાનો વ્યવહાર જોવા મળ્યો છે। એસ્ટેટ શાખામાં જામનગરના હોર્ડિંગ્સ બોર્ડ અંગેનું સંચાલન થાય છે। જામનગર શહેરમાં હજારો હોર્ડિંગ્સ બોર્ડ લાગેલા છે, છતાં તેની આવક ઉપર નજર કરીએ તો એપ્રિલ 2025થી સપ્ટેમ્બર 2025 સુધીમાં એટલે કે 6 માસ દરમિયાન માત્ર 38,32,000ની જ આવક થઈ છે। એનો મતલબ એમ થાય છે કે હોર્ડિંગ્સ બોર્ડમાં મોટી ગરબડ થતી હોય તેવું આ આંકડા ઉપરથી જોવા મળી રહ્યું છે। 2024-2025ની વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકાને હોર્ડિંગ્સ બોર્ડની આવક માત્ર ₹1,38 લાખ જ થવા પામી હતી। આ આવકમાં મહાનગરપાલિકાના પોતાના માલિકીમાં થતી જાહેરાતની આવકનો પણ સમાવેશ થયો છે। જામનગર શહેરમાં જે પ્રમાણે હોર્ડિંગ્સની સંખ્યા જોવા મળે છે તે પ્રમાણે આવકની સંખ્યા માત્ર 20થી 25% હોય તેવું મહાનગરપાલિકાને થતી આવકના આંકડા ઉપરથી જોવા મળી રહ્યું છે। એસ્ટેટ શાખા દ્વારા ખુલ્લા હોર્ડિંગ્સ બોર્ડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું ફલિત થાય છે। આ હોર્ડિંગ્સ બોર્ડ અંગે જામનગર મહાનગરપાલિકાના કમિશનરે ઊંડાણપૂર્વકની તપાસ કરી સૌપ્રથમ તો જામનગરમાં હોર્ડિંગ્સ બોર્ડનું કાઉન્ટિંગ કરવું જોઈએ। આ કાઉન્ટિંગ થયા બાદ કેટલા હોર્ડિંગ્સ બોર્ડ રેકર્ડ ઉપર લેવામાં આવ્યા છે અને કેટલા અનરેકર્ડ હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા છે તેની ગણતરી કરવી જોઈએ। આ ઉપરાંત એસ્ટેટ શાખા ભોભાડું પણ ઉઘરાવે છે। આ ભોભાડામાં પણ એસ્ટેટ શાખાએ રેકર્ડ ઉપર એપ્રિલ 2025થી સપ્ટેમ્બર 2025 સુધીના 6 માસ દરમિયાન માત્ર ₹5,71,000 દર્શાવ્યા છે, જેમાં પણ જાણકાર લોકો શંકા વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે ભોભાડાની આવક બજેટમાં 12 કરોડ અંદાજવામાં આવી હતી, જેમાંથી માત્ર એસ્ટેટ શાખાએ ₹5,71,000 જ હજુ સુધીમાં પ્રાપ્ત કર્યા છે। તેનો મતલબ એમ થાય છે કે એસ્ટેટ શાખામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગોલમાલ થઈ રહી છે। ઓએફસી કેબલનું ભાડું 2025-2026ના 6 માસમાં માત્ર ₹32,25,000નું જ ઉપજ્યું છે। એસ્ટેટ શાખા હસ્તક જામનગરના લોકમેળાનું પણ આયોજન થાય છે। આ લોકમેળાની આવક રેકર્ડ ઉપર ₹1,78 લાખ ઉપજ્યા છે। મેળા દરમિયાન ડિમાન્ડ ડ્રાફ્ટ લેવાની જગ્યાએ એસ્ટેટ શાખાએ પ્લોટ ધારક પાસેથી ચેક લઈ 2 મહિના ચેક રાખી મૂક્યો હતો, જેને કારણે પણ મોટો વિવાદ ઊભો થયો હતો। હજુ પણ એક પાર્ટી પાસેથી લોકમેળા પેટે ₹1 લાખ લેવાના થાય છે। આમ એસ્ટેટ શાખાના અધિકારી અને કર્મચારી પોતાની ઘરની પેઢી હોય તે રીતે એસ્ટેટ શાખાનું સંચાલન કરી રહ્યા છે। 2025-26 વર્ષ માટે એસ્ટેટ શાખાને બજેટમાં 19 કરોડની આવકનો અંદાજ આપવામાં આવ્યો છે, જેની સામે 2025-26ના 6 માસમાં એસ્ટેટ શાખાએ માત્ર ₹2,80 લાખની જ આવક મેળવી છે। તેનો મતલબ એમ થાય છે કે એસ્ટેટ શાખા નિષ્ક્રિય છે કે આ બધું ખોટા ઈરાદા સાથે આ બધી કામગીરી ચાલી રહી છે। એસ્ટેટ શાખાની આવકનું પણ ઓડિટ કરવું જરૂરી છે, કારણ કે કંઈક ખોટું થઈ રહ્યું છે। આંકડાકીય માહિતી ઉપરથી પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે। જાણકાર લોકોના જણાવ્યા પ્રમાણે જામનગર મહાનગરપાલિકાને હોર્ડિંગ્સ બોર્ડ આવક નિષ્ઠાપૂર્વક બતાવવામાં આવે તો વાર્ષિક આવક 5 કરોડથી વધુ પ્રાપ્ત થાય, તેમાં કોઈને શંકાને સ્થાન નથી। ગત વર્ષે પણ એસ્ટેટ શાખાએ હોર્ડિંગ્સ બોર્ડની આવક માત્ર ₹1,38 લાખ જ બતાવી છે। ચાલુ વર્ષે પણ ખોટા ઈરાદા સાથે કામ કરતી એસ્ટેટ શાખાએ 6 માસ દરમિયાન માત્ર ₹38,32,000ની જ આવક રેકર્ડ ઉપર બતાવી છે। એસ્ટેટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે। આ માટે જામનગર મહાનગરપાલિકાએ ઊંડાણપૂર્વકની તપાસ કરી જવાબદાર અધિકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવો સૂર જામનગરના નગરજનોમાંથી ઉઠવા પામી રહ્યો છે।